તો તાપી જિલ્લામાં ફરી એકવાર બી ઇન્ડિયાની ધારદાર અસર જોવા મળી છે। જણાવવા માંગીશ કે કુકરમુંડાના જૂના આમોદા ગામે વર્ષોથી વીજળીની સમસ્યાનો સામનો કરતા ગ્રામજનો માટે હવે આશાની કિરણ જાગી છે। ત્યારે બી ઇન્ડિયાના અહેવાલ બાદ આખરે ઊંઘતું તંત્ર ચેત્યું છે। તાપી જિલ્લાના નાયબ મામલતદાર અને ડીજીવીસીએલના જુનિયર ઇજનેર દ્વારા ગામની મુલાકાત લઈ પંચકેસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જો કે સ્થાનિકો કહે છે કે તેઓએ અગાઉ પણ અનેકવાર લેખિત રજૂઆતો કરી હતી, તે છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા ન હતા। હકીકત તો એ છે કે દેશ ચંદ્ર સુધી પહોંચ્યો છે, ત્યારે જૂના આમોદા ગામ હાલમાં પણ અંધકારમાં જ જીવી રહ્યું છે। તે દુઃખદ વિપરીત પરિસ્થિતિને સ્પષ્ટ કરે છે। નોંધનીય છે કે 7 એપ્રિલે રાજ્યના મુકેશ પટેલ નજીકના જૂના બેજ ગામે ₹759 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યારથી જૂના આમોદા ગામના રહેવાસીઓએ પાણી તથા લાઇટની આશા રાખી રહ્યા છે। હવે મોટો પ્રશ્ન એ છે કે આ આશા ક્યારે વીજ પ્રકાશમાં બદલાશે કે કેમ?